Hello friends, how are you? Standard 8 Science, Chapter number 8 Cell, Structure and Function. Okay, કોષ રચના અને કાર્ય. You have already learned the three things around us, either living or non-living. Further, you may recall that all living organisms carry out certain basic functions. Can you list these functions? Okay. તમે આગળના જે સ્ટાન્ડર્ડ છે એમાં અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર છે? કે આપણી આસપાસની જે વસ્તુઓ જે છે કાં તો જીવંત છે કાં તો નિર્જીવ છે, બરાબર છે? સાથે સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવો છે એ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે, બરાબર છે? શું તમે જે કાર્ય કરે છે એની લિસ્ટ બનાવી શકો છો, સૂચિ બનાવી શકો છો, બરાબર છે? Different set of organs perform the various functions you have listened. In this chapter, you shall learn about the basic structure unit of an organ, which is the cell. Cell may be compared to bricks are assembled to make a building. Similarly, cells are assembled to make the body of every organism. ઓકે, વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકારમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો. તેને સેલ કોષ કહે છે. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ છીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો બીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવનું નિર્માણ કરે છે. ડિસ્કવરી ઓફ અ સેલ એટલે કોષની શોધ. રોબર્ટ હુક in 1665 observed a slice of a cork under a simple magnifying device. Cork is a part of the bark of the tree. Okay. રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈ તેમનો સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. He took him slice of a cork and observed them under the microscope. He noticed partition boxes or compartment in the cork slice. Okay. તો સૂક્ષ્મદર્શક યંત્ર મદદથી અભ્યાસ કરો તો બૂચના છેદમાં એક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. This box appear like a honeycomb. એટલે આ મધમાખીના જે ખાના હતા મધમાખીના ખાના જેવા લાગતા હતા, બરાબર છે? He also noticed that one box was separate from the other by a wall or a partition. Hooked coined the term cell. For each box, what Hooked observed as a box or cell in the cork or actually that cell. Okay. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપી. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષ હતા. Cell of living organism could be observed only after the discovery of the improved microscope. Very little was known about the cell for the next 150 years after Robert Hooke's observation. Today we know lots about cell structure and function because of improved microscope having a high magnification.
સજીવોના જીવંત કોષો જે છે એને વધુ સારા અને માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શક્યા. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષ વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનોલોજીની મદદથી શક્ય થયું. ધ સેલ એટલે કે કોષ, બરાબર છે. Both bricks and building and cells in the living organism are basic structural units. ઓકે, તો ઇમારત માટે ઈંટ તેમજ સજીવમાં કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. The build of a similar bricks have a different design, shape and sizes. Similarly, in the living world, organisms different from one another, but all are made up of cells. Cells in the living organisms are complex living structures, unlike non-living bricks. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, તે પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે, બરાબર છે. હવે જુઓ, આ બ્રિક વોલ અને આ ઓનિયન વોલ છે, ઓનિયન પીલ છે, એટલે પીલ દાટ મીન્સ કે એનું પડ છે, બરાબર છે. Organisms show variety in the cell number, shape and size. Okay. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. How do scientists observe and study the living cell? They used a microscope, which is the magnifying object. Okay. વૈજ્ઞાનિકો છે જે કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે, તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. Stains dye are used to the color part of the cell to study the detailed structure. બરાબર છે. વસ્તુની મોટી જોઈ શકાય છે. કોષોની સંરચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. There are millions of living organisms. They are different shape and sizes. Their organs also vary in shapes. પૃથ્વી પરના લાખો સજીવો છે, તેમનો આકાર કદમાં વિભિન્ન હોય છે. ઓકે, તેઓ આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ વિભિન્ન હોય છે. ચાલો તેમાંથી એકનો અભ્યાસ કરીએ. નંબર ઓફ સેલ્સ. ઓકે,
Can you guess the number of cells in the tall tree in a huge animal like the elephants? ઓકે, તો શું તમે ઊંચા વૃક્ષ અથવા કોઈ હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? The numbers run into billions and trillions. Human body has trillions of cells which vary in shape. ઓકે, તો આ સંખ્યા અબજો ખર્વોમાં હોય છે. મનુષ્યમાં શરીરમાં અબજોની સંખ્યામાં કોષ જોવા મળે છે જે રચના અને કદમાં જુદા હોય છે. Okay. Different group of a cell perform a variety of functions. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. 1 billion is 1,000 million. ઓકે, એક અજબ એટલે 100 કરોડ થાય. A trillion is 1,000 billion. ઓકે, 1 કરોડ એટલે 100 લાખ થાય. Organism made of more than a cell are called multicellular. ઓકે, તો સજીવો એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. Organism that number of cells being less in smaller organism does not in any way affect the functioning of the organisms. ઓકે, તો નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયા કોઈ પણ પ્રકારે પ્રતિરિત કરતી નથી. You will be surprised to know that organism with a billion of cells being live as a single cells which is fertilized egg. ઓકે, તો તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂઆત થાય છે. એક ફલિત અંડકોષ છે. A fertilized egg cell multiply. The number of cells increase as a development proceeds. ઓકે, એક ફલિત અંડકોષ છે અને ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. Look at the figure 8.3 and both of organism made up of single organism called unicellular. ઓકે, તો નીચેની આકૃતિ છે 1 અને 2, બરાબર છે. આ બંને સજીવો છે એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહેવામાં આવે છે. આ છે અમીબા છે. ધીસ ઇઝ ફર્સ્ટ ઇઝ અમીબા અને આ છે પેરામીશિયમ્સ. ઓકે, organism, a single cell organism perform all the necessary functions that multicellular organisms performs. એક કોષી સજીવ પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે કે જે બહુ કોષીય સજીવ દ્વારા કરવામાં આવે છે. Single cellular organism like amoeba capture and digest food, reproduce, extracts, grow and reproduce. Similar functions in the multicellular organism are carried out by groups specialized cells forming different tissue in turn from the organs. ઓકે, એક કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષી સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશી અંગોનું નિર્માણ કરે છે.